રચયિતાની ભૂમિ ઉપર આજે અવસર આપ્યો છે આપ સૌએ આપની સાથે વાત કરવા માટે. તો એક ખાસ વાત મારે તમને બધાને કહેવાની છે કે 1969માં કડાણા ડેમ પ્રોજેક્ટ બહાર પડ્યો હતો, બરાબર ને? 1969માં. અને ત્યારે પાનમ ડેમ અને કડાણા ડેમની જે પણ જમીન સંપાદન થઈ છે અને હજી સુધી એમાંથી કોઈ પણ પ્રકારનું તમને સરકાર દ્વારા કોઈ વળતર ન મળ્યું હોય અથવા તો જમીન પણ તમને ન મળી હોય તો તમે અહીંયા આગેવાન શ્રી પાસેથી મારો નંબર લેજો. હું તમને હાઈકોર્ટની અંદરથી એ કેસ લડી આપી શકીશ. તમે મારો સંપર્ક કરજો જેથી કરીને આપણી પેઢી, હું અત્યારે જે પ્રોજેક્ટ જોઈ રહી છું કડાણા ડેમનો, તો કડાણા ડેમની અંદર 2 પેઢી જતી રહી છે પણ હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું એમને વળતર આપવામાં આવ્યું નથી, જમીન પણ આપવામાં આવી. 53 ગામો ડુબાણમાં ગયેલા છે ને? 53 ગામો. આમાંથી કેટલા લોકો એવા બેઠા છે કે જેમની જમીન ગઈ છે અને પાછી નથી આવી? મને આંગળી ઊંચી કરીને, કારણ કે ઘણા બધા ગામ છે હું નથી જાણતી. એટલે જે લોકોને અહીંયા મારા માધ્યમથી ખબર પડે છે અથવા તો તમારા કોઈ પણ પ્રકારના સગાવાલા હોય જેની જમીન જતી રહી હોય અને અત્યાર સુધી એનો કોઈ નિવેડો ન આવ્યો હોય અને કાયદાકીય કાનૂની રીતની તમને કોઈ પણ પ્રકારની એવી પ્રોબ્લેમ ઊભી થાય તો હું એક સમાજની દીકરી તરીકે મારી જેટલી પણ આવડત છે મારા સમાજને સફળ બનાવવા માટે, મારા સમાજને આગળ લાવવા માટે હું હંમેશા તત્પર છું અને મારું જીવન આપ બધાની માટે સમર્પિત છે, નેશન્સની માટે સમર્પિત છે, તમારી માટે સમર્પિત છે. તો ક્યાંય પણ આપણું અહિત થતું હોય, એવું લાગતું હોય કે કાયદાકીય રીતે અમે અહીંયા પાછળ પડી જાય છે, તો તમે ચોક્કસથી અહીંયા આગેવાનો પાસેથી મારો નંબર લેજો. નંબર લઈને મારી સાથે વાત કરજો. હું તમને જે પણ માર્ગદર્શન હશે તમને માર્ગદર્શન આપીને યોગ્ય ગાઈડલાઈન આપીશ જેથી કરીને તમે કાનૂની રીતે કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં હોવ તો તેમાંથી તમે બહાર નીકળી શકો. અને ખાસ તો તમારા આજુબાજુના વિસ્તારની અંદર જે પણ લોકોની જમીન વર્ષોથી જતી રહી છે, તો આપણી જમીન છે અને આપણે પાછી લેવાની છે. સરકાર એના તરફથી કશું નથી આપવાની, પણ આપણી જમીન છે, આપણા વડવાઓની જમીન છે ને આપણે પાછી લેવાની છે. તો એ 50 વર્ષે પણ મળી શકે અને 100 વર્ષે પણ મળી શકે, પણ મેળવતા આવડવી જોઈએ આપણે. અત્યાર સુધી કદાચ તમને લોકોને કોઈ કોર્ટ કચેરી સુધી નહીં પહોંચવા દીધા એટલે તમારી પાસે જગ્યા નથી આવી. 3220 જેટલા ખેડૂતો કડાણા ડેમ પ્રોજેક્ટની અંદર અસરગ્રસ્તો થયેલા હતા. એની અંદરથી અત્યારે હજી 258 જણ આપણા આદિવાસી સમાજના જેવા છે કે જેને નથી તો જમીન મળી, અને જમીન જ્યાં મળી છે ત્યાં દબાણો આપવામાં આવ્યા છે. તો દબાણવાળી જમીન ઉપર આપણે કેવી રીતે કબજો લઈ શકીએ? તો ટીલ ડેટ સુધી સરકારની હદ એટલી છે કે ટીલ ડેટ સુધી 2024 સુધી એ લોકોએ એવું કીધું છે કે અમે તમને જમીન આપીશું, પણ આપી નથી. તો હવે આપણી પાસે આપણી પોતાની જમીન, આપણી બાપ દાદાની જમીન મેળવવા માટેનો એકમાત્ર હથિયાર એ છે કે આપણે કાયદાથી, સંવિધાનથી આપણો એક સંપત્તિનો અધિકાર છે, એ અધિકાર દ્વારા આપણે આપણી જમીન મેળવી શકીએ. તો આ માહિતી આપ સર્વ દ્વારા તમારા સગાવાલા અને તમને પોતાને પણ, જો તમને ક્યાંય પણ એવું લાગતું હોય તો તમે ચોક્કસથી મારું માર્ગદર્શન મેળવજો. અને નવા વર્ષમાં હું એટલું કહીશ તમને કે સમાજની અંદર સારી હોસ્પિટલ, સારું શિક્ષણ, સારા રિવાજો, આની સાથે જો આપણે હંમેશા રહીશું તો 100% આપણે આગળ વધીશું. मैं उस समाज की वंशज हूँ जिसमें क्रांतिकारी जन्म लिया करते हैं. तो આપણે આદિવાસી સમાજના વ્યક્તિઓ છીએ તો એવું નથી કે આપણને કંઈ આવડતું નથી. ઘણા બધા લોકો, ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેને ઘણું બધું પણ આપણે પહોંચી નથી શકતા. આપણે રાઈટ ટાઈમ પર રાઈટ વ્યક્તિ પાસે પહોંચી નથી શકતા. એના કારણે આપણી પાસે જ્ઞાનનો અભાવ હોય છે. પણ જો જ્યારે પણ તમને આવો કોઈ સમય મળે અને આવા કોઈ ફંક્શનમાં તમને જવાનો મોકો મળે તો ચોક્કસથી દરેકને સાંભળવા. એ સાંભળ્યા પછી કયા વ્યક્તિ દ્વારા આપણી કઈ સમસ્યાનું સમાધાન થશે એ સમાધાન ઉપર જઈને આપણે જે તે વ્યક્તિને મળીએ તો ચોક્કસથી આપણા જે તે પ્રોબ્લેમ્સ છે, જે તે મુશ્કેલીઓ છે એનું સમાધાન થતું હોય છે. મારી વાણીને હું અહીંયા પૂર્ણ વિરામ મૂકીશ. તમને મારો નંબર અહીંયાથી મળી જશે, પણ વહેલી તકે જે તે વ્યક્તિ હોય તે મારો સંપર્ક કરીને અને તમારી અસરગ્રસ્તમાં ગયેલી જે તે જમીન છે એની માટેની મુશ્કેલીઓ છે એ દૂર કરવાના મારા સાઈડથી હું પ્રયત્ન કરીશ. સૌને મારા રામ રામ. જય આદિવાસી, જય જોહાર.